લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. ગાંધીનગર પાસે આવેલી EDI સંસ્થાનો 23મો દીક્ષાંત સમારોહ યોજાયો. ભારત સરકારના સ્કિલ ડેવલપમેન્ટ અને આંતરપ્રેન્યોરશિપ મિનિસ્ટ્રી દ્વારા માન્યતા પ્રાપ્ત એવી સેન્ટર ફોર એક્સલન્સ ભારતીય ઉદ્યમી વિકાસ સંસ્થા એટલે કે EDI દ્વારા 19મી જૂન 2024ના રોજ એકેડેમિક પ્રોગ્રામ અંતર્ગત 23મો દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દીક્ષાંત સમારોહમાં કુલ 78 વિદ્યાર્થીઓએ ડિપ્લોમા અને ફેલોની પદવી એનાયત કરવામાં આવી હતી, જેમાં 74 પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને 4 ફેલોનો સમાવેશ થાય છે. આ દીક્ષાંત સમારોહના ચીફ ગેસ્ટ તરીકે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયાના MD અને CEO આશિષ કુમાર ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. આશિષ કુમારે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને સ્કોલેસ્ટિક મેડલ એનાયત કર્યા હતા તેમજ દીક્ષાંત સમારોહને સંબોધન પણ કર્યું હતું. मेरा नाम कनिका साहिजवानी है और मेरी स्पेशलाइजेशन न्यू एंटरप्राइज क्रिएशन थी. मेरा वेंचर पुसाका वेंचर्स आर्टिजन्स के साथ काम करता है, उनको आगे बढ़ावा देने के लिए और हैंडीक्राफ्ट्स को प्रिजर्व करने के लिए. આ દીક્ષાંત સમારંભમાં EDIના ડાયરેક્ટર જનરલ ડૉક્ટર સુનિલ શુક્લાએ મુખ્ય મહેમાન અને અન્ય મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ સમારોહની અધ્યક્ષતા EDIના પ્રેસિડેન્ટ તેમજ IDBI બેંક લિમિટેડના MD અને CEO રાકેશ શર્મા દ્વારા કરવામાં આવી હતી. આ સમારંભમાં EDIના ડાયરેક્ટર જનરલ ડૉક્ટર સુનિલ શુક્લા, EDI બોર્ડના સભ્ય તેમજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર અંધિન સુંદર પોલ, દલિત ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ફાઉન્ડર ડૉક્ટર મિલિંદ કાંબલે, ફેડરેશન ઓફ ઇન્ડિયા માઇક્રો અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ એન્ટરપ્રિન્યોરના સેક્રેટરી અનિલ ભારદ્વાજ તેમજ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડૉક્ટર OP ગોયલ ઉપસ્થિત રહ્યા હતા. એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનો 23મો સ્નાતક પદવી સમારંભ આજે યોજાયો હતો અને એમાં જે સ્નાતકોને આજે ડિગ્રી પ્રદાન કરવામાં આવેલી છે. એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ભારત માટે એક બહુ મહત્ત્વની સંસ્થા છે, જે ભારતને આજની જે જરૂરત છે એન્ટરપ્રેન્યોરશિપ એટલે કે જે ઉદ્યોજક ઊભા કરવા માટે, કારણ કે જે જોબ સીકર ઘણા છે જેને જોબ જોઈતી હોય પણ જોબ ક્રિએટર આપણે ઊભા કરવાના છે. એટલે આવી સંસ્થાઓ જે એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જેવી સંસ્થાઓ ભારતમાં બહુ જ જરૂરી છે અને જે સ્નાતકો છે આગળ જઈને ઘણા સારા ઉદ્યોજક બનશે અને નવી નવી જોબ્સ ક્રિએટ કરશે પોતાના માટે પણ અને પોતાના જે એમ્પ્લોઈઝ હશે એમના માટે પણ. એટલા માટે જ આવી ઇન્સ્ટિટ્યૂટ જે ગુજરાતમાં અમદાવાદમાં આવેલી છે એ અમદાવાદ માટે બી એક મહત્ત્વની વાત છે અને એક લાહો છે કે જે બી સ્ટુડન્ટ્સને લાગતું હોય કે મારે આગળ જઈને એન્ટરપ્રેન્યોરશિપ એટલે કે ઉદ્યોજક બનવા માટેનો અભ્યાસ કરવો છે, એ આવી વર્લ્ડમાં બેસ્ટ ગણાતી એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થામાં અમદાવાદમાં આવીને ભણી શકે છે. ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ખાસ આગવી તક છે, કારણ કે ઘણીવાર આપણને IIT, IIM વિશે ખબર હોય છે પણ આવી જે સ્પેશિયાલિટી ઇન્સ્ટિટ્યૂટ હોય છે એના વિશે આપણને ખબર હોતી નથી. તો આ એક અલગ તરીકેનો અભ્યાસક્રમ છે. આ અવસરે EDIના પ્રેસિડેન્ટ ડૉક્ટર રાકેશ શર્માએ જણાવ્યું હતું કે સંસ્થાએ વૈશ્વિક સ્તરે સફળતાપૂર્વક ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું નિર્માણ કર્યું છે. આ સંસ્થા ઉદ્યોગ સાહસિકતાને પ્રાધાન્ય આપવા માટે પોતાના સમય કરતાં આગળ હતી. રાષ્ટ્રીય વિકાસ હાંસલ કરવા માટે આ શિસ્ત કેવી રીતે ગેમ ચેન્જર બનશે તેની આગાહી પણ તેમણે કરી હતી. આજે આપણે તમામ શૈક્ષણિક મંચોમાં MSMEને મજબૂત કરવા અને સ્ટાર્ટઅપ અને નવનીતતાઓને આગળ ધપાવવા ઉદ્યોગ સાહસિકોને વિકાસ પર નિયમિત ચર્ચા અને વિચારણા વિમર્શ અને સેમિનારો દ્વારા વધુ આગળ લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ. હું વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિકતા પસંદ કરવા અને યોગ્ય સમયે સાહસ કરવા બદલ અભિનંદન પાઠવું છું. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.